બંને ટીમના સ્કોર જે છે સાચા જવાબના કેટલા 10 માર્ક. એક સાચો જવાબ આપે તો 10 માર્ક, જવાબ ન આપે તો છોકરીઓ એનો એક જવાબ આપે, છોકરાઓ એનો એક એમનો જવાબ આપે તો +5 બોનસ. ઓકે, સમય કેટલો છે એક પ્રશ્નના જવાબનો? 30 થી 45 સેકન્ડો. 30 થી 45 સેકન્ડમાં તમારો જવાબ આપી દેવાનો. વાદ વિવાદ કરવાનું નહીં. વાદ વિવાદ કરશો તો છેલ્લો ફેસલો અમારો. અમે જજ છીએ અને ઓકે, અને મોટેથી જોરથી સ્પષ્ટ શબ્દોમાં તમારે પૂછવાનું અને રાખવાની 30 થી 45 સેકન્ડ. જવાબ ના આવે તો જવાબ તમારે આપવાનો. વચ્ચે કોઈ બોલશો તો એને બાર બચ્ચા, કોઈ નાના તો કોઈ મોટા, કોઈ ગરમ તો કોઈ ઠંડા. આનો જવાબ બતાવો નહીં તો કોન્ટિનેન્ટા. યસ, 12 મીટર. એવી કઈ વસ્તુ જે માણસ ખરીદે તે પહેરતો નથી અને જે પહેરે છે તે ખરીદતો નથી? એવી કઈ વસ્તુ છે જે માણસ ખરીદતો નથી, પહેરે છે પણ ખરીદતો નથી, અને ખરીદે છે પણ પહેરતો નથી? કફન. રાઈટ. ચલો, એવો કયો કાગળ છે જે છે તો તમારા નામનો પણ તમે ક્યારે જોઈ નથી શકતા? એવો કયો કાગળ છે જે છે તો તમારા નામનો પણ તમે ક્યારેય જોઈ શકતા નથી? મરણપત્ર. રાઈટ. શું છે જે જેનું હોય એ જ જોઈ શકે? એવું શું છે જેનું હોય એ જ જોઈ શકે? સ્વપ્ન. રાઈટ. કાળા ડુંગરે ધોળી ગાય જેમ દોરે તેમ વધતી જાય. કાળા ડુંગરે ધોળી ગાય જેમ જેમ દોરે વધતી જાય. કાળા ડુંગરે ધોળી ગાય જેમ દોરે તેમ વધતી જાય. કાળા ડુંગરે ધોળી ગાય જેમ જેમ દોરે વધતી જાય. હા, અક્ષર. એકની એક જવાબ નહીં આપવાનો. અક્ષર. હજુ સમય છે 30 થી 45 સેકન્ડનો સમય છે. કોઈને હજી આવડતું હોય તો સમયોમાં સાયલેન્ટ. હવે પાડો. શકો પણ છતાં તમારી પાસે રહે. એવું શું છે જે તમે આપી શકો છતાંય તમારી પાસે નથી? રહે છે, તમારી પાસે રહે છે. રહે છે. એવું શું છે જે તમે આપી શકો છો છતાંય તમારી પાસે રહે છે? જવાબ આવડતો હોય તો ઊભા થઈને બોલો. અટક. લોહી. મન. પણ તમે મને કોઈ જોઈ શકતા નથી. હું હંમેશા તમારી સામે જ છું પણ તમે મને જોઈ શકતા નથી. પવન. ફ્યુચર. જે કેવો મહેમાન આવે પણ નથી દેખાતો, દરવાજો ખખડાવે તોય નથી દેખાતો, અને જાય તોય નથી દેખાતો. રોટલા હારે કે ભાત સાથે ના ખાઈ શકાય? હે? એવી કઈ દાળ છે જે રોટલા સાથે કે ભાત સાથે નહીં ખાઈ શકાય? એવી કઈ દાળ છે જે રોટલા કે ભાત સાથે ન ખાઈ શકાય? નવું કોઈ બોલો, બે તો બોલે જ છે. દાણા દાળ. એવું શું છે જે તૂટે છે પણ અવાજ નથી આવતો? એવું શું છે જે તૂટે છે પણ અવાજ આવતો નથી? અવાજ થાય. એક કહાણી, એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભર્યું છે મીઠું પાણી. આમનો છે. શેરડી. રાઈટ જવાબ. પૂરા થયા છે.
દરેક રાઉન્ડમાં 10-10 માર્ક સ્કોર હતો આપણે જોયું. એમાં ટીમ ગર્લ્સ 10, 20, 30, 40 ને 45 માર્ક આવે છે. 60 માંથી 45. ટીમ બોયઝ 10, 20, 30, 40, 50 ને 55 માર્ક. ફરી બોલ. એવું શું છે જે વર્ષમાં એક વાર આવે, રવિવારે 2 વાર આવે? રાઈટ. મારે દોડ. મેં તારો જીવે કામ કરે બોલો ભાઈ. શું બેનું? બાર. ત્રણ માથાને 10 પગ કહો એ શું? ત્રણ માથાને 10 પગ કહો એ શું? હળ ચલાવનાર ખેડૂત. રાઈટ. આવે ત્યારે ના કરો. અવાજ બંધ રાખો. આવે ત્યારે બધાને ગમે, જાય ત્યારે કોઈને ના ગમે. પૈસા. 5. મહેમાન. કોણ? શું? ઓરડીમાં 35 બાવા. બધાને આવડશે. નજીક છે. નજીક ઉભો રહે. નજીક જાય ને. ધૂમ ધૂમ. જોરથી બોલ એટલે અવાજ આવે. ના. ઘણા લોકો હોય છે છતાં તમે એકલા જ હોવ એવું લાગે છે. એનું અહીંયા હળવું લાગે, બોલો એ શું? નજીક છે. ફરી બોલ. મોટો થાવ, મોટેથી નાનો થાવ. દિવસે દિવસે મોટો થાવ તો દિવસે દિવસે નાનો થાવ. રાઈટ. કે જે પાણી પીએ તો મરી જાય. એવું શું છે જે પાણી પીએ તો મરી જાય? માત્ર 15 સેકન્ડ. ચાલો. એવું શું છે જે પાણી પીએ તો મરી જાય? સોવે, રાતના રોવે, જેટલું રોવે એટલું જ Right. એ જગ્યાએ આપણે શું કર્યું છે? જવાબ આપ્યો. ઊભા થઈને બોલવાનું. દીવો. ચાલો, okay. બોલો જવાબ. જવાબ. આજની આ ઉખાણાની સ્પર્ધા જે આપણે રાખી હતી, ખાસ તો આપણું 5મું કાવ્ય છે છપ્પા અને ઉખાણા. એના માટે થઈને એક પ્રવૃત્તિ રાખી હતી. બીજું કે તમારી બુદ્ધિ ક્ષમતા કેટલી છે એ ચકાસાય. બરાબર? કેટલા હોશિયાર છો, તરત કેટલા હાજર જવાબી છો, તરત જવાબ કેવી રીતે આપી શકો. હવે બંને ટીમનો જે સ્કોર છે 120 માર્કમાંથી ગર્લ્સ ટીમના 105 માર્ક અને બોયઝ ટીમના 90 માર્ક. બંને ટીમોમાંથી ટીમ ગર્લ્સ વિજેતા છે.